નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ નમઃ પર. આજે આપણે સાંભળશું શિવજીની કૃપાથી પૃથ્વી પર આવેલ પવિત્ર ગંગા મૈયાની મહાન કથા ગંગા અવતરણ. પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં મહાન રાજા ભગીરથ જન્મ્યા. રાજા પરોપકારી, ધર્મનિષ્ઠ અને પ્રજાલક્ષી હતા. પણ એક દુઃખ તેમને હંમેશા સતાવતું. તેમના પૂર્વજ કપિલ મુનિના શાપથી ભસ્મ થઈ ગયા હતા. તેમની આત્માઓ મુક્તિ માટે તરસી રહી હતી. ભગીરથે નક્કી કર્યું, હું ગંગાજીને પૃથ્વી પર લાવી મારા પૂર્વજોને મુક્તિ અપાવીશ. ભગીરથે મહાન સંકલ્પ સાથે હિમાલયમાં કઠોર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી એકાગ્ર મનથી બ્રહ્માજીનું સ્મરણ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થઈ પ્રગટ થયા. ભગીરથ, તારી ભક્તિ અને સંકલ્પ અડગ છે. હું ગંગાને પૃથ્વી પર મોકલીશ, પરંતુ તેની પ્રચંડ ધારા પૃથ્વી સહન ન કરી શકે. ભગીરથે વિનમ્રતાથી પૂછ્યું, હે પિતામહ, તો પછી શું કરવું? બ્રહ્માજીએ કહ્યું, તારે ભગવાન શિવને મનાવવા પડશે. માત્ર તેઓ જ ગંગાના પ્રવાહને પોતાના જટામાં ધારણ કરી શકે છે. ભગીરથે ફરી તપસ્યા શરૂ કરી. આ વખતે શિવજી માટે કરી. ઘોર ઠંડી, પ્રચંડ ઉનાળો અને વરસાદમાં પણ તેઓ સ્થિર રહ્યા. વર્ષો બાદ શિવજી પ્રસન્ન થઈ પ્રગટ થયા. ભગીરથ, તારી ભક્તિ અડગ છે. હું ગંગાના પ્રવાહને મારી જટામાં ધારણ કરી પૃથ્વી પર ઉતારીશ. સ્વર્ગમાં ગંગાજીને જ્યારે ખબર પડી કે તેમને પૃથ્વી પર જવું છે, ત્યારે તેમના મનમાં અહંકાર આવ્યો. હું સ્વર્ગની પવિત્ર નદી છું, પૃથ્વી પર જાઉં? મારા પ્રવાહથી પૃથ્વી ધોવાઈ જશે. ગંગા અતિ પ્રચંડ જોરથી પૃથ્વી પર ઉતરી, પરંતુ શિવજીએ પોતાની જટામાં તેમને ફસાવી દીધા. ગંગાનો અહંકાર તૂટ્યો. તેઓ નમ્ર થઈ શિવજી પાસે પ્રાર્થના કરવા લાગી. શિવજીએ પોતાના જટામાંથી એક નરમ ધાર છોડી. ગંગા પૃથ્વી પર અવતરી. તેમના ઝરણાઓમાં ચાંદી જેવો ઝળહળાટ અને શીતળતા હતી. ભગીરથ ગંગાને આગળ લઈ ગયા. માર્ગમાં ગંગા અનેક નદીઓમાં વિભાજિત થઈ. તેમની લહેરો પર્વતોને ચૂમતી, જંગલોને પોષતી, ગામડાને સુખ આપતી વહેતી રહી. ભગીરથ ગંગાને લઈને ગંગા સાગર સુધી પહોંચ્યા, જ્યાં તેમના પૂર્વજોની અસ્થિઓ હતી. ગંગાના પવિત્ર જળ સ્પર્શતા જ તેઓ શાપમુક્ત થઈ સ્વર્ગ પામ્યા. સ્વર્ગથી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી. પૃથ્વી પર લોકો ગંગા મૈયાના આગમનથી આનંદિત થઈ ગયા. ત્યારથી જીવન શુદ્ધિ અને ભક્તિનું પ્રતીક બની ગંગાજી. ભગીરથના નામ પરથી જ ભગીરથ પ્રયત્ન શબ્દ પ્રચલિત થયો, જે અશક્ય કાર્યને શક્ય બનાવે તે પ્રયત્ન. ભગીરથના અડગ સંકલ્પ અને શિવજીની કૃપાથી ગંગા મૈયા પૃથ્વી પર આવી. આ કથા આપણને શીખવે છે કે ધીરજ, સંકલ્પ અને ભક્તિ સાથે અશક્ય પણ શક્ય બને છે. આજનો આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે જોશું કૈલાસ પર્વતની મહિમા. જય મહાકાલ.